નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર તમને શુક્રકોષોનું નિર્માણ અને શુક્રકોષની રચના કઈ રીતે થાય એ સમજાયું. હવે આગળનો નવો મુદ્દો 4 માર્કનો પ્રશ્ન અંડકોષ જનન ચાર્ટ સહિત સમજાવો એ આજે આપણે સમજીએ. બરાબર. માદાની અંદર જોવા મળતું આ ચક્ર, આ પ્રક્રિયા ઓજીનેસિસ. શુક્રકોષ જનન અને અંડકોષ જનન બંનેની વચ્ચે તમને મેઇન તફાવત કયો જોવા મળશે? તો એક આ શુક્રકોષ જનનમાં એક જનન અધિચ્છદમાંથી 16 શુક્રકોષો બનતા, જ્યારે અંડકોષ જનનની અંદર એક જનન અધિચ્છદમાંથી માત્ર એક જ અંડકોષ બનશે. બરાબર. 12મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં આપણે થોડી માહિતી લીધી હતી કે અંડકોષ જનન, અંડકોષ જે છે એ માત્ર એક જ બને છે વનસ્પતિમાં કે પ્રાણીમાં, જેમાં ગણો એમાં. અને વનસ્પતિમાં પરાગરજ અને પ્રાણીમાં શુક્રકોષો વધારે સંખ્યામાં બને છે, કારણ કે એનો વ્યય થવાની શક્યતા વધારે રહે છે. આ જરાક મુદ્દો ધ્યાનમાં રાખજો. અંડકોષ જનનની પ્રક્રિયા 3 તબક્કામાં થાય. જો સ્ટુડન્ટ્સ, જો તમને શુક્રકોષ જનનની ક્રિયાનો ચાર્ટ યાદ હશે તો તમને અંડકોષ જનન સાવ સહેલું લાગશે, કારણ કે ચાર્ટ મોસ્ટલી એના રિલેટેડ અમુક રીતે સમાન છે, પણ હા થોડો ઘણો જુદો. બરાબર. સમજીએ. અંડકોષ જનનની અંદર 3 તબક્કા. ગુણન તબક્કો યાદ કરો, એમાં શું થશે? સંભાજન. ખ્યાલ આવી ગયો હશે. વૃદ્ધિ તબક્કામાં કાંઈ જ નહીં થાય. પરિપક્વન તબક્કામાં અર્ધીકરણ થશે. તો અંડકોષ જનનનો ચાર્ટ દોરીએ.
જો આ અંડકોષ જનનનો ચાર્ટ, બરાબર. આગળ સમજતા પહેલા થોડી ઘણી બીજી એક માહિતી આપું. જો ધ્યાન રાખો, માદામાં જન્મ સમયે 3 લાખથી 4 લાખ અંડકોષો હોય છે. અચ્છા, આ જે પ્રક્રિયા છે એ જન્મથી પુખ્ત અવસ્થાએ આવ્યા ત્યાં સુધીની પ્રક્રિયા થશે. બરોબર છે? ફરીથી સમજાવું છું. જન્મ સમયથી બાલ્યાવસ્થા, તો જો જન્મ સમયે આને બાલ્યાવસ્થા કહેવાય, આને કિશોરાવસ્થા કહેવાય, અને આને તરુણાવસ્થા કે મુગ્ધાવસ્થા કહેવાય. છોકરીઓની અંદર 12 થી 13 વર્ષની ઉંમરે સૌથી પહેલું ઋતુચક્ર શરૂ થાય છે. તો માદાની અંદર જન્મ સમયે 3 લાખથી 4 લાખ અંડકોષો હોય. ધીમે ધીમે એ અંડકોષો, હા, જન્મ પછી નવા અંડકોષો ઉમેરાતા નથી કે અંડકોષો નાશ પામતા નથી. જન્મ સમયે જેટલા અંડકોષો અંડપિંડમાં હોય એ ફિક્સ્ડ, બરાબર. તો માદાની અંદર જન્મ સમયે 3 લાખથી 4 લાખ અંડકોષો હોય, તો જન્મથી લઈને 6 વર્ષ સુધીમાં અંડકોષોની સંખ્યા, બહુ એક મસ્ત ટ્રીક આપી દઉં, એક મીંડું ઘટાડતું જવાનું. માદાની અંદર જન્મથી 6 વર્ષ સુધી, ધીમે ધીમે 6 વર્ષ સુધીના સમયગાળામાં બધા અંડકોષો જે છે એ 10મા ભાગના વપરાતા જશે, અને એ અંડકોષોમાંથી ધીમે ધીમે ઉપયોગથી અંડપિંડનો વૃદ્ધિ વિકાસ થશે. 6 વર્ષથી 12 વર્ષ સુધી અંડકોષોની સંખ્યામાં પાછો 10મા ભાગનો ઘટાડો થશે, એમાં અંડપિંડનો વૃદ્ધિ વિકાસ થશે, બરાબર. અને 12 કે 13 વર્ષની ઉંમરે જ્યારે સૌથી પહેલું ઋતુચક્ર શરૂ થાય ત્યારથી શરૂ કરી અને મેનોપોઝ, તો બુકની અંદર એક તમને વસ્તુ ખબર હશે, મેનોપોઝ માસિક ચક્રમાં એક લાઈન આપી છે, બરાબર. એમને લખી દીધું છે કે મેનોપોઝ એટલે અંદાજિત
50 વર્ષની ઉંમરે, પણ 40 થી 50 વર્ષની ઉંમર, 40 થી 50 વર્ષની ઉંમર એવરેજ આપણે કહેશું. 40 વર્ષની ઉંમર પછી મેનોપોઝ ગમે ત્યારે આવે, કોઈ એની શક્યતા કહેવાય નહીં. તો 12 થી 13 વર્ષની ઉંમરે સૌથી પહેલું ઋતુચક્ર શરૂ થાય. તો સ્ત્રીના પ્રજનન સમય તમે ગણો તો 12 થી 13 વર્ષની ઉંમરે થી શરૂ કરીને અંદાજિત 40 થી 45 વર્ષ તમે ગણો, એક મહિનામાં માત્ર એક જ અંડકોષ મુક્ત થાય. ગણતરી કરજો તો 300 થી 400 ની વચ્ચે આન્સર આવશે. રિપીટ કરું છું, 12 થી 13 વર્ષની ઉંમરે સમજો કે પહેલું ઋતુચક્ર શરૂ થયું, ત્યારથી 40 થી 45 વર્ષની ઉંમરે ઋતુચક્ર કાયમી માટે બંધ થઈ ગયું, એને કહેવાય મેનોપોઝ. મેનોપોઝ એટલે ગુજરાતીમાં રજો નિવૃત્તિ. રજો નિવૃત્તિ. આમ તો ઋતુચક્ર ને રજો દર્શન કહેવાય, માસિક ચક્ર કહેવાય. તો 12 થી 13 વર્ષની ઉંમરે સૌથી પહેલું ઋતુચક્ર ચાલુ થાય એને કહેવાય રજો દર્શન. એટલે કે સ્ત્રીમાં હવે પ્રજનન ગાળો શરૂ થયો છે, પણ 40 થી 45 વર્ષની ઉંમરે એની અંદર કાયમી માટે ઋતુચક્ર બંધ થઈ જશે, એને રજો નિવૃત્તિ કહેવાય. તો 12 વર્ષથી મેનોપોઝ સુધીનો સમયગાળો ગણો તો એક અંડપિંડમાં 300 થી 400 અંડકોષ હોય, એટલા માટે કીધું છે બંને અંડપિંડમાં 600 થી 800 અંડકોષો બાકી રહે. તો એવું કઈ રીતે થાય સમજીએ. તો માદા બાળકની અંદર સૌથી પહેલા અંડજનન કોષ અથવા જનન અધિચ્છદ કોષનું ગુણન તબક્કામાંથી વિભાજન થશે. સંભાજનના અંતે માતૃ અંડકોષો અસ્તિત્વમાં આવશે, ઓગોનિયા અસ્તિત્વમાં આવશે. આ જે ઓગોનિયમ છે એમાંથી દ્વિતીય અંડકોષ, તૃતીયક અંડકોષ અને ચતુર્થક અંડકોષ, એવી રીતે અંડકોષમાં ધીમે ધીમે પરિવર્તન થતા જશે. અંતે અંડજનન કોષમાંથી ધીમે ધીમે વૃદ્ધિ તબક્કો, ગુણન તબક્કો પૂરો થઈ ગયા પછી માત્ર અંડપિંડમાં 600 થી 800 અંડકોષો જ બાકી રહેશે કે જે દરેક ઋતુચક્રના દરેક તબક્કામાં માત્ર એક જ અંડકોષ સક્રિય બનશે. એક સૌથી અગત્યનું વાક્ય સ્ટુડન્ટ્સ કહી દઉં છું તમને, કોઈ પણ સ્ત્રીની અંદર દરેક ઋતુચક્રમાં એક અંડપિંડમાંથી એક જ અંડકોષ મુક્ત થાય, પણ વારા ફરતી. રિપીટ, કોઈ પણ સ્ત્રીમાં દરેક ઋતુચક્રમાં એક અંડપિંડમાંથી માત્ર એક જ અંડકોષ ઉત્પન્ન થાય, વારા ફરતી. એટલે જે મહિને જે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયો હોય એના પછીના મહિને બીજા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. એ કુદરતી ઘટના છે, પણ સામાન્ય વસ્તુ શું છે કે સ્ત્રી 12 મહિનામાં એક અંડપિંડમાંથી 6 અંડકોષ ઉત્પન્ન કરશે. ઇઝ ઇટ ક્લિયર? નીટમાં ઘણી વખત પૂછાયેલા MCQમાં સીધો પ્રશ્ન લખ્યો હોય છે, આપણે એવું સમજીએ અત્યારે યાદ રાખીએ કે એક અંડપિંડમાંથી એક જ અંડકોષ મુક્ત થાય. તો પ્રશ્ન એવો પૂછાણો હતો એક વખત કે 12 મહિનામાં એક અંડપિંડમાંથી કેટલા અંડકોષ મુક્ત થાય? ઓપ્શન 12 હતો, બધા મોટા ભાગના 12 ટીક કરી આવ્યા હતા, પણ 12 નો આવે. આન્સર શું આવે? 6, કારણ કે વારા ફરતી. એટલા માટે બંને અંડપિંડમાં 600 થી 800 બરાબર માતૃ અંડકોષ અથવા ઓગોનિયમ જે અર્ધીકરણ 1માં થોડા સમય માટે સ્થગિત થઈ જાય છે એનો વૃદ્ધિ વિકાસ. પણ જ્યારે ઋતુચક્ર શરૂ થાય ત્યારે આટલા ઓગોનિયમમાંથી, એટલે કે આટલા અપરિપક્વ અંડકોષ, જેને પ્રોપર શબ્દમાં કહે તો અંડપુટિકા, એ દર મહિને ઋતુચક્ર શરૂ થયા પછી કોઈ પણ એક અંડપુટિકા જે છે એ વૃદ્ધિ વિકાસની અંદર પ્રવેશ કરશે. બરાબર. તો ઓગોનિયમ, તો આ આવી ગયું ઋતુચક્રનો સમયગાળો, પુખ્તાવસ્થાનો સમયગાળો, 12 વર્ષથી મેનોપોઝ સુધીનો સમયગાળો અહીંયા. તો 12 વર્ષે
થી 13 વર્ષે જે પહેલું ઋતુચક્ર શરૂ થાય એમાં આ જે 600 થી 800 ઉગોનિયમ છે એમાંથી કોઈ પણ એક ઉગોનિયમ વૃદ્ધિ તબક્કામાં પસાર થશે અને પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખાશે. હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને માતૃ અંડકોષની વચ્ચે ફેર શું સમજીએ. માતૃ અંડકોષની અંદર કણાભસૂત્ર, ગોલ્ગી કાય, તારા કેન્દ્ર, બધા જ દ્રવ્યોનું પ્રમાણ, બધી જ અંગિકાઓનું પ્રમાણ વધશે. અંડકોષમાં જરદીનું પ્રમાણ પણ વધે. હવે તો તમને જરદી ખબર છે કે ઈંડામાં ઓલું જે સફેદ પ્રવાહી છે એને જરદી કહેવાય. પીળું જે છે એ તો અંડકોષ છે, જરાક ધ્યાન રાખજો. બરાબર, તો જરદીનું પ્રમાણ વધે, કણાભસૂત્ર, તારા કેન્દ્ર, ગોલ્ગીકાયનું પ્રમાણ પણ વધશે. એના કારણે કોષનું કદ બેહદ વધે છે. એને આપણે વૃદ્ધિ તબક્કો કહીએ છીએ. તો પ્રાથમિક પૂર્વ અંડકોષનું હવે પરિપક્વ વિભાજન એક અથવા અર્ધીકરણ થાય અને બને દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય. તો આ ઋતુચક્રના, ધ્યાન રાખજો, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે અંડપુટિકા અને ઋતુચક્રના 6 થી 13 દિવસ દરમિયાન આગળનો વિડીયો રિવાઇઝ કરજો તો તમને આઈડિયા વધારે આવશે. મેં એનું ડિટેલમાં વર્ક કરેલું છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે અંડપુટિકા. ઋતુચક્રના 6 થી 13 દિવસ દરમિયાન FSH અને ઇસ્ટ્રોજનની મદદથી પરિપક્વ વિભાજન એક અથવા અર્ધીકરણ એક પૂરું થઈ જાય અને બને દ્વિતીય પૂર્વ અંડકોષ. તો અહીંયા અર્ધીકરણ 1 થી 2 અસમાન કદના કોષો અસ્તિત્વમાં આવે છે. અર્ધીકરણ 1 થી 2 અસમાન કદના કોષો અસ્તિત્વમાં આવે છે. મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોષ જે એકકીય છે અને નાના કદનો પ્રથમ ધ્રુવકાય એ પણ એકકીય છે. તો દ્વિતીય પૂર્વ અંડકોષ ઋતુચક્રના 14મા દિવસે, ઋતુચક્રના 14મા દિવસે આ દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપતનમાં મુક્ત કરવામાં આવશે. આને અંડકોષ મુક્ત થયો કે અંડપતન થયું કે ઈંડું મુક્ત થયું કે એગ રિલીઝ થયું એમ આપણે કહી શકીએ. હવે દ્વિતીય પૂર્વ અંડકોષ શુક્રકોષની રાહ જુએ. ખાસ વાત, આ જે લખ્યું છે એટલે શું? દ્વિતીય પૂર્વ અંડકોષ એની બે વાત. જો દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન થાય તો, એટલે ફલન કઈ રીતે થાય? તો દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે ઘણા બધા શુક્રકોષો ઘેરાયેલા હશે. યાદ કરો, ઘણા બધા શુક્રકોષોમાંથી માત્ર એક જ શુક્રકોષ કે જેનો શુક્રાગ્ર હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે એ જ શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરી શકશે. તો ધારો કે દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન થયું, તો જો ફલન થાય તો જ અર્ધીકરણ 2 થાય. એટલે આ જે નીચેની ડિસ્કશન રહી ને એના માટે આવું યાદ રાખવાનું. જો ફલન થાય તો જ અર્ધીકરણ 2 થાય, નહીતર નહીં. આ ન થાય નહીતર. એટલે શું? દ્વિતીય પૂર્વ અંડકોષ શુક્રકોષની રાહ જોતો જ રહે. જો ફલન થાય તો આગળ વિભાજન થશે, નહીં તો દ્વિતીય પૂર્વ અંડકોષ એમનામ જ રહેશે. પછીના ઋતુચક્રની અંદર આ અફલિત દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત કરવામાં આવશે. બરોબર? તો દ્વિતીય પૂર્વ અંડકોષ જો શુક્રકોષના સંપર્કમાં આવે તો અને તો જ એનું અર્ધીકરણ વિભાજન 2 થાય અને એના પરિણામે દ્વિતીય પૂર્વ અંડકોષ મોટા કદના પરિપક્વ અંડકોષમાં અને દ્વિતીય ધ્રુવકાયમાં ફેરવાશે. બરોબર? તો આ પરિપક્વ અંડકોષ અને શુક્રકોષનું કોષ કેન્દ્ર હવે સંયુગ્મન થવાનું છે, ફલિદાન થવાનું છે અને આ દ્વિતીય ધ્રુવકાય જે છે એ વિઘટન પામશે. બીજું, પ્રથમ ધ્રુવકાયનું આગળ વિભાજન થતું નથી. પ્રથમ ધ્રુવકાય હવે વિભાજન નહીં પામે. સ્ટુડન્ટ્સ, એક પ્રશ્ન મનમાં ગૂંચવતો હશે કે આ ધ્રુવકાય છે શું? તો ધ્રુવકાય એક એવી રચના છે કે જે ફલનના સમયે વધારાના રંગસૂત્રો
જે ફલનમાં કામમાં આવવાના નથી એ વધારાના રંગસૂત્રોને લઈ જાય છે. અંડકોષમાં જે રંગસૂત્રો છે એમાં કુદરતી રીતે ફિક્સ જ હોય છે કે કયા સમયે અંડકોષ ફલન થાય તો કયા રંગસૂત્ર બાળકની અંદર આગળ જનીનિક દ્રવ્ય તરીકે વહન કરાવવા. તો 46 રંગસૂત્ર એમાંથી 23 રંગસૂત્ર કયા અંડકોષમાં રાખવા, તો બાકીના વધારાના 23 રંગસૂત્રો જે છે કે જેનું ફલનમાં કોઈ કાર્ય નથી એ વધારાના રંગસૂત્રને આ ધ્રુવકાયમાં મોકલી દેવામાં આવે છે. તો જો ફલન ન થાય તો પ્રથમ ધ્રુવકાય બને અને પ્રથમ ધ્રુવકાયનું વિઘટન થઈ જશે અને આ પછીના ઋતુચક્રમાં દૂર કરવામાં આવશે. જો ફલન થાય તો દ્વિતીય ધ્રુવકાય બનશે અને આ ધ્રુવકાયો જે છે એ ફલન થાય કે ન થાય પણ એનું વિઘટન થઈ જશે. એટલે ધ્રુવકાયોનું વિઘટન થાય. તો યાદ રાખજો કે ધ્રુવકાયો જે છે એ વધારાના રંગસૂત્રો ધરાવે. કન્ફ્યુઝનમાં ન આવતા, વધારાના એટલે કોઈ વધારાના નથી પણ ફલનમાં કંઈ કાર્ય નથી કરવાનું એની વાત કરેલી છે. તમને એમ થાય કે આ વધારાના રંગસૂત્રોનું પછી ધારો કે અત્યારે કહી દીધું કે વિઘટન થઈ ગયું, પછી શું? તો આ જે વિઘટન થયું રંગસૂત્રનું, આ ધ્રુવકાયોનું જે વિઘટન થયું એનું જે મટીરિયલ, રો મટીરિયલ જે બનશે એ નવા રંગસૂત્ર બનાવવા માટે એનો ઉપયોગ લેવામાં જ આવશે. એ કંઈ વેસ્ટ નથી જવાનું. પણ અહીંયા જે વધારાના રંગસૂત્ર હતા એને અલગ કરી અને એનું વિઘટન કરવામાં આવ્યું અને જે રંગસૂત્રને ફલનની ઘટનામાં આપણે ઉપયોગમાં લેવાના છે એ રંગસૂત્રો જે છે એની અંદર હાજર રહેશે. બરોબર છે? તો અંડકોષ જનનની ક્રિયા ચાર્ટ સહિત તમને ડિટેલમાં સમજાવી. આશા રાખું છું કે તમને સમજાણું હશે. ટેક્સ્ટબુકની અંદર જરાક ડિટેલમાં વાંચજો, એમાં ઘણી બધી માહિતી આપેલી છે. હવે પછીના વિડીયોની અંદર ઋતુચક્રની માહિતી તમને ડિટેલમાં સમજાવીશ. ઋતુચક્ર સમજ્યા પછી ફલન અને ગર્ભસ્થાપન કઈ રીતે થાય અને ગર્ભધારણ અને ગર્ભ વિકાસ, પ્રસૂતિ અને દૂધ સ્ત્રાવ કઈ રીતે થાય, આટલા મુદ્દા આપણે બાકી રહ્યા છે એ પછીના વિડીયોમાં ડિસ્કશન કરશું. થેન્ક યુ.